ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે નાણાકીય ગેરરીતિના મામલે ફરી કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ યથાવત રાખ્યો છે। ગળખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપોના પગલે અગાઉ પણ સરપંચ મંજુલાબેન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સરપંચ પદેથી દૂર કરી ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ સરપંચે આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી। હાલમાં જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉના હુકમને કાયમ રાખીને મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો નિર્ણય લીધો છે અને ગ્રામ પંચાયતનો વહીવટ ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી ગળખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે અગાઉ ₹1.16 કરોડથી વધુની કથિત નાણાકીય ઉચાપત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ મુજબ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટના સદુપયોગથી 44માંથી 43 કામોના અનઅધિકૃત પેમેન્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા। ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગળખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 વર્ષથી ગળખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ જે ભ્રષ્ટાચારી સૌથી મોટી ચોર ગણાતી 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે। અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી। ગળખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું।